યુનિટ 5 એન્ટીનેટલ કેર. ઓકે, તો આપણે આગળ જોયું હતું મેટર્નિટી સાયકલની અંદર કે એને તબક્કામાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું શું હતું ત્યારે એન્ટીનેટલ કેર હતું. ઓકે, તો એન્ટીનેટલ કેરને પ્રીનેટલ કેર પણ કહેવામાં આવે છે. એન્ટીનેટલ એટલે શું, તો એનો અર્થ સમજાવ્યો હતો કે પ્રેગ્નન્સી દરમિયાનનો જે સમયગાળો હોય છે જેને એન્ટીનેટલ કહેવામાં આવે છે. તો એ એન્ટીનેટલ સમયગાળા દરમિયાન આપણે શું કેર કરવાની, તો એના વિશે અહીંયા આપ્યું છે. પ્રેગ્નન્ટ વુમનની પ્રેગ્નન્સી રહ્યાથી લઈને ડિલિવરી થાય તે તબક્કા દરમિયાન જે કેર અથવા તો સંભાળ લેવી એટલે કે એન્ટીનેટલ કેર અથવા તો પ્રીનેટલ કેર અથવા ANC કહેવાય છે. કે પ્રેગ્નન્ટ વુમન હોય તો એ પ્રેગ્નન્ટ વુમનના 9 મહિના દરમિયાન એની જે સાળ સંભાળ લેવાની છે, એની જે કેર કરવાની છે, તો એ જે કરવાનું હોય એને એન્ટીનેટલ કેર કહેવાય છે. અથવા તો એને બીજો શબ્દ છે પ્રીનેટલ કેર, અને ANCનું જે ફૂલ ફોર્મ છે એન્ટીનેટલ કેર. સમયગાળા દરમિયાન મધરને એન્ટીનેટલ મધર અથવા તો ગ્રેવિડા કહેવાય છે. કે એ જે સમયગાળો હોય છે 9 મહિનાનો, તે દરમિયાન મધરને આપણે શું કહી શકીએ, એન્ટીનેટલ મધર અથવા તો ગ્રેવિડા. એન્ટીનેટલ કેરમાં પ્રેગ્નન્ટ વુમનને પ્રેગ્નન્સી અને લેબર વિશે એજ્યુકેશન, શિક્ષણ આપવું, સુપરવિઝન એટલે દેખરેખ રાખવી, અને ટ્રીટમેન્ટ સારવાર સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે, જેથી મધર હેલ્ધી લિવિંગ બેબીને શારીરિક અને માનસિક ઈજા વગર જન્મ આપે છે. કે એન્ટીનેટલ કેરની અંદર આપણે શું કરવાનું હોય છે કે પ્રેગ્નન્ટ વુમન છે એને આપણે લેબર વિશે એજ્યુકેશન આપવાનું. લેબર એટલે શું, ડિલિવરી વિશે. તો ડિલિવરી વિશે થોડું ઘણું એમને શિક્ષણ આપવાનું કે એની અંદર શું ધ્યાન રાખવાનું. પછી સુપરવિઝન કરવાનું કે માતા જે છે, પ્રેગ્નન્ટ મધર છે, એની આપણે દેખરેખ રાખવાની કે એમને કોઈ તકલીફ તો નથી પડતી ને ચેકઅપ કરાવવા આવે છે ત્યારે આપણે ચેક કરવાનું હોય છે. પછી ટ્રીટમેન્ટ, કે એને ટ્રીટમેન્ટ આપવાની હોય છે. હવે પ્રેગ્નન્સી કન્સીવ થાય એટલે કે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે, પછી ડૉક્ટરે એમને અમુક મેડિસિન આપે છે, અમુક ટેબ્લેટ આપે છે, તો એ આપણે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. જેના કારણે શું થાય કે મધર હેલ્ધી લિવિંગ જીવી શકે, કે પોતાનું હેલ્ધી 9 મહિના કાઢી શકે અને બેબી જે છે તેને શારીરિક અને માનસિક રીતે ઈજા વગર એને સારી રીતે જન્મ આપી શકે. હવે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ એન્ટીનેટલ કેર. એટલે શું ઓબ્જેક્ટિવ એટલે શું, તો ઓબ્જેક્ટિવ એટલે કે આપણે એન્ટીનેટલ કેર કેમ કરવી જોઈએ, શા માટે એન્ટીનેટલ કેર આપવું જરૂરી છે, તો એના 5 પોઈન્ટ આપ્યા છે. પહેલું છે પ્રેગ્નન્સી દરમિયાન મધર અને ફીટસની હેલ્થ, તબિયત અને ન્યુટ્રિશન પોષણની સંભાળ લેવી. કે એવું કેમ કરવામાં આવે છે, તો મધર અને એના ફીટસને એટલે એના બેબીને એની હેલ્થ સારી રહે એટલા માટે અને પૂરેપૂરા ન્યુટ્રિશન મળે એટલા માટે આપણે આ એન્ટીનેટલ કેર આપવી જરૂરી છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે કે જોખમી સગર્ભાવસ્થાને ઓળખી ખાસ કાળજી લેવી. કે જો આપણે એન્ટીનેટલ કેર કરશું તો આપણને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ખબર પડી જશે. એટલે શું કે કોઈ મધરને પહેલેથી કોઈ બીમારી હોય, કોઈ એલર્જી હોય, કોઈ તકલીફ થઈ હોય, આગળ અબોર્શન થઈ ગયું હોય, કોઈ સર્જરી કરાવેલી હોય, તો એના કારણે જો એને પ્રેગ્નન્સીમાં તકલીફ આવી શકે એવું હોય તો આપણને પહેલાંથી ખબર પડી જાય. એટલા માટે મધરને ડિલિવરી માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવી. કે એન્ટીનેટલ કેર આપવાથી આપણે શું કરી શકશું, તો એમને માનસિક એટલે મગજથી એમને સારી રીતે તૈયાર કરી શકું, અને શારીરિક એટલે એમને શરીરથી પણ તંદુરસ્ત રાખવા જરૂરી છે. માતા અને બેબીની જિંદગી ન જોખમાય અને સેફ ડિલિવરી થઈ શકે તેના માટે એન્ટીનેટલ કેર આપવાનું કારણ શું છે કે મધરને કોઈ પ્રોબ્લેમ ન થાય અને આવવાવાળા બેબીને પણ કંઈ ન થાય અને એની ડિલિવરી સારી રીતે થઈ શકે. મધરને પોતાની અને ન્યૂબોર્ન નવજાત શિશુની સંભાળ કેવી રીતે રાખવું તેનું એજ્યુકેશન એટલે શિક્ષણ આપવા માટે. કે એન્ટીનેટલ કેર આપીએ છીએ તે દરમિયાન મધરે પોતાની કાળજી કેવી રીતે રાખવી અને ન્યૂબોર્ન એટલે કે નવું જન્મેલું જે બાળક છે એની કેર કેવી રીતે રાખવી, તો એનું શિક્ષણ આપણે એ દરમિયાન આપવું જોઈએ. તો આ થઈ ગયા ઓબ્જેક્ટિવ્સ કે આપણે એન્ટીનેટલ કેર શા માટે કરીએ છીએ. પછી છે એન્ટીનેટલ વિઝિટ. એન્ટીનેટલ વિઝિટ એટલે શું, તો જે 9 મહિના દરમિયાન મધર જે છે તે ચેકઅપ કરાવવા જાય છે. તો એ જે ચેકઅપ કરાવવા જાય છે જેને શું કહેવાય છે, એન્ટીનેટલ વિઝિટ કહેવાય છે. વુમનને પ્રેગ્નન્સી રહ્યાની શક્યતા જણાય ત્યારથી લઈને સમયાંતરે હોસ્પિટલમાં તપાસ કરાવવા જવું પડે છે, જેને એન્ટીનેટલ વિઝિટ કહેવાય છે. ઓકે, કે એને પ્રેગ્નન્સી રહ્યાની શક્યતા જણાય તો એ પછી પાછું કન્ફર્મ કરવા માટે ડૉક્ટર પાસે જાય છે અને પૂછે છે અને ટેસ્ટ કરાવે છે કે પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નથી, તો એ જાણવા માટે જાય અને પછી ડૉક્ટર જ્યારે એમને બોલાવે છે ત્યારે એ ચેકઅપ કરાવવા માટે જાય છે. તો આને કહેવાય છે એન્ટીનેટલ વિઝિટ, જેનો સમયગાળો નીચે મુજબ હોવો જોઈએ. પ્રથમ 7 મંથ દર મહિને એક વખત. કે પહેલાં જે 7 મંથ હોય છે ત્યાંમાં 1 મહિનામાં 1 વાર જવાનું, પછી 2 મંથમાં
પછીના જે 2 મંથ હોય છે દર 15 દિવસે જવાનું, કે એના પછીના જે 2 મંથ રહે છે તો એમાં દર 15 દિવસે જવાનું, અને ત્યારબાદ ડિલિવરી સુધી દર અઠવાડિયે જવાનું. કે 2 મંથ 15 દિવસે જાય છે અને પછી ડિલિવરી નજીક આવવાની હોય, ડિલિવરીનો સમયગાળો આવી જાય ત્યારે એણે દર વીકે દર અઠવાડિયે ચેકઅપ કરાવવા જવું જોઈએ. હવે છે હિસ્ટ્રી ટેકિંગ. હિસ્ટ્રી ટેકિંગ એટલે શું, કે જ્યારે મધર આવે છે, પ્રેગ્નન્ટ પોઝિટિવ થાય છે, પછી આપણે અમુક એમની હિસ્ટ્રી લેવાની હોય, અમુક ક્વેશ્ચન પૂછવાના, સવાલ પૂછવાના હોય છે. જે આપણે સવાલ પૂછીએ છીએ અમુક, તો એને શું કહેવાય છે, હિસ્ટ્રી ટેકિંગ. તે કેવી રીતે કરવું, એની અંદર શું આવે છે તે આપણે જોઈએ. મધર પ્રથમ વખત બતાવવા આવે ત્યારે તેની હિસ્ટ્રી નોંધવી અગત્યની છે, જેને પ્રીનેટલ હિસ્ટ્રી કહેવાય છે. ઓકે, કે મધર જ્યારે ચેકઅપ કરાવવા આવે ત્યારે આપણે એમને અમુક સવાલ કરવાના હોય છે અને એ કરવું જરૂરી છે. તો આપણે આ જે સવાલ કરીએ છીએ, જે હિસ્ટ્રી લઈએ છીએ, તો એને શું કહેવાય, પ્રીનેટલ હિસ્ટ્રી કહેવાય છે. હિસ્ટ્રીના આધારે જે માહિતી મળે તેના આધારે મિડવાઇફ તેની સ્પેશિયલ કેરના પ્લાનિંગનો અંદાજ આવે છે. કે આપણે હિસ્ટ્રી લઈએ તો એમને કોઈ તકલીફ હોય તો આપણે એમને જો કદાચ સ્પેશિયલ કેર આપવાની થાય, કોઈ રોગ હોય તો એના માટે આપણને મિડવાઇફ જે છે તેને ખબર પડે કે એનું પ્લાનિંગ અલગથી કરવું, એને અલગથી સ્પેશિયલ કેર આપીએ, એને અલગથી મેડિસિન આપીએ, અલગથી ઇન્જેક્શન આપવાનું છે. તો એ પ્રાઇમરી ગ્રેવિડા એટલે કે પ્રથમ વખતની ગર્ભવતી વુમનની હિસ્ટ્રીમાં ખાસ કાળજી લેવી જોઈએ. જે પહેલીવાર પ્રેગ્નન્ટ છે એની ખાસ કાળજી લેવી જોઈએ. પછી તદુપરાંત એલ્ડરલી ગ્રેવિડા 35 વર્ષ કરતાં વધારે વયની વુમન પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કેસ હોવાથી ખાસ કેર કરવી જોઈએ. કે જે એલ્ડરલી ગ્રેવિડા એટલે શું, કે જેની ઉંમર 35 વર્ષ કરતાં વધારે છે. જો 35 વર્ષ કરતાં વધારે હોય અને એ પ્રેગ્નન્ટ છે તો એ હાઈ રિસ્ક કહેવાય. કેમ કે એને અમુક પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ હોય, એની પ્રેગ્નન્સીમાં, એની ડિલિવરીમાં અમુક ચાન્સીસ થઈ જાય, કેમ કે એની એજ વધારે થઈ ગઈ છે એટલા માટે. તો એની બી આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. હિસ્ટ્રી લેતી વખતે નોન ટેકનિકલ ભાષાનો પ્રયોગ કરી વુમનને સમજાય તેવી ભાષામાં પ્રશ્નો પૂછવા જોઈએ. નોન ટેકનિકલ એટલે આપણે જે મેડિકલ શબ્દ યુઝ કરીએ છીએ, જેમ કે હિસ્ટ્રી છે, પછી નોઝિયા વોમિટિંગ છે, અમુકને એ શબ્દ ન સમજાય તો આપણે સામેવાળાને જે શબ્દ સમજાય, પેશન્ટને, વુમનને, જે પ્રેગ્નન્ટ મધર છે, એવી ભાષામાં આપણે એમના સાથે વાત કરવી જોઈએ, એમને એજ્યુકેશન આપવું જોઈએ. પેશન્ટનું નામ અને એડ્રેસ રેકોર્ડ કરવું જોઈએ. એનું નામ છે, એનું એડ્રેસ છે, એની એજ છે, આ બધું આપણે રેકોર્ડિંગ કરવું જોઈએ. તો હિસ્ટ્રી કેવી રીતે લેવી એ નીચે આવે છે. હિસ્ટ્રી નીચે મુજબ વિભાગ પડે છે. તો પહેલું છે જનરલ હેલ્થ એન્ડ પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ એન્ડ ધ સોશિયલ હિસ્ટ્રી, પાસ્ટ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી, હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ પ્રેગ્નન્સી. તો આ બધા પોઈન્ટ્સ આપ્યા છે એને આપણે ડિટેલમાં જોઈએ. પહેલું છે જનરલ હેલ્થ એન્ડ પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી. જનરલ હેલ્થ એટલે જનરલી એમને શું થાય છે અત્યારે એ. પછી પાસ્ટ મેડિકલ એટલે પહેલાં ભૂતકાળમાં કોઈ એમને તકલીફ થઈ હતી, કોઈ રોગ થયો હોય તો, કોઈ ઓપરેશન કરાવ્યું હતું, એ બધું. ટીબી, અનેમિયા, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, સેક્સ્યુઅલ ડિસીઝ, દાખલા તરીકે સિફિલિસ, કિડની ડિસીઝ વગેરેનો ભૂતકાળ અથવા તો જે વખતે આવ્યા હોય ત્યારે અન્ય કોઈ ડિસીઝ, આવા પ્રકારના કોઈ ડિસીઝ છે કે નહીં એ પૂછી લેવાનું. ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ, એમને છે કે નહીં. અનેમિયા એ જે છે તે લોહીની બીમારી છે, તો એના વિશે પૂછવાનું. હાર્ટને લગતા ડિસીઝ, હૃદયને લગતા કોઈ ડિસીઝ છે, ડાયાબિટીસ છે, સેક્સ્યુઅલી ડિસીઝ છે એમને, એટલે રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા જે ઓર્ગન હોય છે, આપણે જોયું વજાઇના છે, યુટેરસ છે, ફેલોપિયન ટ્યુબ, એને લગતા કોઈ એમને ડિસીઝ થયા છે કે નહીં. પછી કિડનીમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કોઈ ડિસીઝ થયા હતા. ડિસીઝ એટલે રોગ, તો આ રોગ થયા હતા, છે અત્યારે, એના સિવાયના કોઈ અન્ય રોગ થયા હતા કે છે, તો આ બધું એમને પૂછી લેવાનું. હવે છે ફેમિલી હિસ્ટ્રી. તો એમને ફેમિલી વિશે પૂછવાનું. હસબન્ડનો વ્યવસાય અને તેની હેલ્થ બાબત માહિતી મેળવવી જોઈએ, કે એમના હસબન્ડનો વ્યવસાય શું છે, શું જોબ કરે છે, ક્યાં કામ કરે છે, તો એ પૂછવું જરૂરી છે. અમુક ફેમિલીમાં વારસાગત રોગો જેમ કે ટીબી, હાર્ટ ડિસીઝ અને અસ્થમા વગેરે હોવાથી પ્રેગ્નન્સી પર અસર થાય છે. કે અમુક બધા વારસાગત રોગો આવે છે તો એ એના બાળકમાં આવી શકે એવા હોય, એટલા માટે આપણે પૂછવું જરૂરી છે કે તમારા ફેમિલીમાં કોઈને રોગ છે, જેમ કે ટ્યુબરક્યુલોસિસ છે, હાર્ટને લગતા કોઈ ડિસીઝ છે, અસ્થમા છે, અસ્થમા એટલે શ્વાસની બીમારી, દમની બીમારી છે, કોઈને કેન્સર છે, તો આ બધું એમને પૂછી લેવાનું. એન્વાયરમેન્ટલ એન્ડ ધ સોશિયલ હિસ્ટ્રી. એન્વાયરમેન્ટલ એટલે શું, આજુબાજુનું વાતાવરણ. પછી સોશિયલ હિસ્ટ્રી, તો એની અંદર આવે છે અબોર્શન, સ્ટીલ બર્થ, નિયોનેટલ ડેથ રેટ વગેરે, પુઅર
જ્યાં ગીચતા ગંદકી હોય તેવા વિસ્તારમાં રહેતા અને પોષણનો અભાવ ધરાવતા ગરીબ લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, તો એમનું આજુબાજુનું વાતાવરણ કેવું છે, ક્યાં રહે છે, કેવા એરિયામાં રહે છે, તો એ પૂછવું જરૂરી છે. અબોર્શન કે મધરને કોઈક વાર અબોર્શન થયું છે કે નહીં. સ્ટીલ બર્થ એટલે કે મૃત જન્મેલું બાળક. તો મૃત જન્મેલું બાળક આગળ એવું થયું છે કે નહીં. પછી નિયોનેટલ ડેથ કે બાળક જન્મ્યા પછી મરી ગયું હોય 1-2 દિવસમાં, એવી કોઈ હિસ્ટ્રી છે કે નહીં. તો આ બધું એમને પૂછી લેવું. જે મકાનમાં રહે છે તેનો પ્રકાર, રૂમની સંખ્યા, હવા ઉજાસ કેવો છે. જે મકાનમાં એ રહે છે તો એ કેવું છે, કેટલી રૂમ છે, ત્યાં હવા ઉજાસ બરાબર છે કે નહીં, કે પછી બંધ છે, એવું પૂછી લેવું જોઈએ. પીવાનું વોટર મેળવવાનો સ્ત્રોત, પીવાનું પાણી જે છે તે ક્યાંથી આવે છે, ગવર્મેન્ટનું છે કે પ્રાઇવેટ છે, તો એ કેવું પૂછી લેવાનું. પછી કચરા અને વોટરના નિકાલની વ્યવસ્થા, કે જે કચરો છે એ ફેંકે છે કે નહીં, પછી ઘર આગળ જ ફેંકે છે, ગંદકી કેટલી છે, કેવી છે, એ બધું પૂછવાનું. પછી વોટર સપ્લાય બરાબર છે કે નહીં, પાણીનો નિકાલ, જે ખરાબ પાણી જે છે તે ગટર વ્યવસ્થા બરાબર છે કે નહીં. ઘરમાં કેવા પ્રકારનો આહાર લેવાય છે, ફેમિલી ડાયટ, વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે, પૂરેપૂરું ખાવાનું મળે પણ છે કે નહીં. માતા કયા પ્રકારનો ખોરાક લે છે, પર્સનલ હિસ્ટ્રી, કેટલી વાર જમે છે, શું ખાય છે, તો એ પૂછી લેવું જોઈએ. પછી છે પાસ્ટ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી, કે પાસ્ટમાં એમને કઈ હિસ્ટ્રી છે કે નહીં, તો એ પૂછવું જોઈએ. તો જોઈએ, પહેલું છે TPAL. TPA એટલે શું? તો ટી એટલે ટર્મ, ફૂલ ટર્મ, કેટલી વખત ફૂલ ટર્મ બર્થ આપ્યો છે. 9 મહિને જે જન્મ આપે છે, જે જન્મ થાય છે બાળકનો, તો એને ફૂલ ટર્મ કહેવામાં આવે છે, એટલે ટર્મ થઈ ગયું. પછી પ્રીમેચ્યોર એટલે શું? 9 મહિના કરતાં પહેલાં, 7 મંથે, 8 મંથે. પ્રીમેચ્યોર કેટલી વખત અધૂરા મહિને, 37 વીક પહેલાં બેબીને જન્મ આપ્યો છે, એવી કોઈ હિસ્ટ્રી છે, તો એ પૂછી લેવાનું. અબોર્શન કેટલી વખત 20 વીક પહેલાં જ ફિટસ લોસ, કસુવાવડ, ગર્ભપાત થયો છે. 20 વીક થયા નહીં હોય ને એ પહેલાં જ એની ડિલિવરી થઈ જાય, કે બહાર નીકળી જાય, કે બ્લડ લોસ થઈ જાય, કે અબોર્શન થઈ જાય. ઓકે, બધું સેમ જ છે, તો એ અબોર્શન કહેવાય. લાઈવ ચિલ્ડ્રન, હાલમાં અત્યારે એમને કેટલા બાળક છે, 1 બાળક છે, 2 બાળક છે, તો એ પૂછી લેવું. તો આ થઈ ગયું TPAL. ઓકે, દાખલા તરીકે આપ્યો છે કે શું કીધું છે, એક વુમનને 1 બેબી પૂરા મહિને જન્મ્યું છે, કે એક વુમન છે તેને 1 બેબી પૂરા મહિને જન્મ્યું છે, એટલે એ ટર્મ થઈ ગયું. એક પ્રેગ્નન્સીમાં ટ્વિન્સ, જોડકા બાળકો 35મા અઠવાડિયે જન્મ્યા હોય અને એ જીવતા છે. ઓકે, તો એ જે છે 35મા વીક, 35 વીક એટલે કે એના ફૂલ 9 મહિના થયા નથી ને બાળક જન્મ્યા છે, જોડકા બાળકો છે. તો એક એવી પ્રેગ્નન્સી આવી કે જેમાં પ્રીમેચ્યોર થયું, તો એ શું થઈ ગયું, પ્રીમેચ્યોરમાં આવી ગયું. પછી એક પ્રેગ્નન્સી 9મા અઠવાડિયે ટર્મિનેટ થઈ ગઈ, કે 9 અઠવાડિયા થયા અને પછી એમને ટર્મિનેટ થઈ ગઈ, એટલે કે બ્લીડિંગ આવી ગયું, તો એ શું કહેવાશે, અબોર્શનમાં આવશે. અને આમ 3 બાળક જીવત છે, કે 3 બાળકો જીવતા છે, તો T1 થઈ ગયું, ફૂલ ટર્મ એક હતું. પછી પ્રીમેચ્યોર એટલે કે જે પેલું ટ્વિન્સ બેબી થયા હતા, તો એ ક્યારે થયા હતા, 35મા વીકે, એટલે 9 મહિના થવા પહેલાં જ જન્મી ગયા, એટલે પ્રીમેચ્યોરમાં આવી જશે 1. પછી અબોર્શન, એક અબોર્શન થઈ ગયું હતું. અને લાઈવ ચિલ્ડ્રન કેટલા છે, 3 છે. ઓકે, પેલું એક ફૂલ ટર્મવાળું અને 2 ટ્વિન્સ, એટલે 3 થઈ ગયા. પછી GPA મેથડ છે. તો GPAમાં શું છે, G એટલે ગ્રેવિડા, માતા કેટલી વખત પ્રેગ્નન્ટ રહી. અહીં પ્રેગ્નન્સીનું પરિણામ શું આવ્યું તે મહત્ત્વનું નથી, કે પ્રેગ્નન્સીનું પરિણામ શું આવ્યું, જીવતું છે, નથી જીવતું, કે પછી અબોર્શન થઈ ગયું, એનું મહત્ત્વ નથી, પણ કેટલી વાર પ્રેગ્નન્ટ રહ્યા છે. ગ્રેવિડા એટલે કે પ્રેગ્નન્સીની સંખ્યા, કેટલી વાર પ્રેગ્નન્ટ છે. પેરા, 20 વીક કરતાં વધારે થયેલ જીવંત, ચાઇલ્ડ બર્થ. ઓકે, કે 20 વીક થઈ ગયા હોય ને પછી ડિલિવરી થઈ હોય, તો એને પેરા કહેવાય છે. અને અબોર્શન, તો અબોર્શન તો ખબર જ છે કે કોઈપણ રીતે અબોર્શન અથવા તો મિસકેરેજની સંખ્યા, તો આ પૂછવાનું. અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યું છે, દાખલા તરીકે એવી વુમન કે જેને 2 પ્રેગ્નન્સી રહેલી છે, એટલે ગ્રેવિડા કેટલું થઈ ગયું, 2 થઈ ગયું, અને બાળકો જીવંત હોય છે, બાળકો કેવા છે, જીવતા છે, એટલે PB 2 થઈ ગયું. એવી વુમન કે જેને 4 પ્રેગ્નન્સી રહેલી હોય, 4 પ્રેગ્નન્સી રહી એટલે G કેટલા થઈ ગયા, 4 થઈ ગયા. અને એક મિસકેરેજ થયું છે, મિસકેરેજ એટલે અબોર્શન થયું છે, તો 1 થઈ ગયો, એટલે એ કેટલા થયા, 1. તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ. તો આ થઈ ગયું પાસ્ટ ઓબ્સ્ટેટિક હિસ્ટ્રી.
અમુક એની અંદર બીજી હિસ્ટ્રી લેવાની હોય છે. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? બાળક જે છે તે ગર્ભાશયમાં મોટું થાય છે, પણ ગર્ભાશયની જગ્યાએ એટલે કે યુટેરસની જગ્યાએ ફેલોપિયન ટ્યુબમાં હોય કે ઓવરીમાં હોય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે. પછી ટોક્ઝેમિયા એટલે શું? કોઈ ઇન્ફેક્શન છે પ્રેગ્નન્સી દરમિયાન કે કંઈ પણ અન્ય પ્રોબ્લેમ છે તો એ ટોક્ઝેમિયા પ્રેગ્નન્સી. સ્ટીલ બર્થ એટલે ઉપર આવી જ ગયું કે મૃત બાળક જન્મવું. પછી અગાઉની પ્રેગ્નન્સી વખતે લેબરનો સમયગાળો જો 24 કલાક કરતાં વધારે લંબાયો હોય તો ખાસ ધ્યાન રાખવું કે અગાઉ જે પ્રેગ્નન્સી હતી તો તે દરમિયાન એમની જે ડિલિવરી થઈ તો એ 24 કલાકમાં થયેલી કે પછી 1-2 દિવસ લાગ્યા હતા. જો વધારે ટાઈમ ગયો હોય તો આ વખતે વધારે ધ્યાન રાખવાનું હોય છે. અગાઉની ડિલિવરીનો પ્રકાર કેવો હતો? નોર્મલ ડિલિવરી હતી, ફોર્સેપ ડિલિવરી હતી કે પછી સિઝેરિયન સેક્શન હતું એ પૂછવાનું. પછી અગાઉનું પરપેરિયમ એટલે ડિલિવરી પછીનો સમયગાળો કેવો હતો? સારો હતો, એમની હેલ્થ સારી હતી, તંદુરસ્ત હતા, બાળક તંદુરસ્ત હતું એ પૂછવાનું. અગાઉના બેબીના બર્થનું વેટ કે આગળનું જે બાળક હતું એનું વજન કેટલું હતું. પછી છે પ્રેઝન્ટ પ્રેગ્નન્સી હિસ્ટ્રી કે અત્યારે એમને શું થાય છે. ઓળખાણની વિગતો જેવી કે નેમ, એજ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર કે એમને નેમ પૂછવાનું, એમની એજ પૂછવાની, એડ્રેસ પૂછવાનો, એમનો કોન્ટેક્ટ નંબર લેવાનો. પછી છેલ્લા માસિક આવ્યાની પહેલાંની તારીખ LMP અને EDD. છેલ્લા માસિક ક્યારે આવ્યું હતું તો એ ડેટ પૂછવાની. પછી EDD એના ઉપરથી આપણે છે ને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કે એમની ડિલિવરી ક્યારે આવી શકે છે તો એ આપણે અનુમાન લગાવી શકીએ છીએ, જેની ગણતરી નીચે મુજબ આપી છે. આપણે જોશું ગર્ભધાન ઈચ્છા વિરુદ્ધ થયેલ છે કે તો એ ક્વેશ્ચન કરી લેવાનો કે એમને પ્રેગ્નન્સી છે તો એમની ઈચ્છાથી છે કે પછી ઈચ્છા વિરુદ્ધ છે. તેનો એક ધારા વોમિટિંગ, પ્રેઝિસ્ટિંગ વોમિટિંગ, માથાનો દુખાવો, હેડેક, પગમાં સોજા, લેગ એડીમા, વજાઇનામાંથી બ્લીડિંગ, પછી ડિસ્ચાર્જની ફરિયાદ. ઓકે, તો આ પૂછી લેવાનું. પ્રેઝિસ્ટિંગ વોમિટિંગ એટલે વારંવાર વોમિટ થાય છે એમને કે પછી નોર્મલી થાય છે 1-2 વાર. પછી માથું દુખે છે, પગમાં સોજા આવવા એને લેગ એડીમા કહેવાય તો લેગ એડીમા છે કે નહીં એ ચેક કરી લેવાનું. વજાઇનામાંથી બ્લીડિંગ થાય છે કે નહીં એ પૂછવાનું. કોઈ ડિસ્ચાર્જ થાય છે, વ્હાઇટ કલરનું નીકળે છે, યલો કલરનું નીકળે છે તો આ બધા ક્વેશ્ચન કરી લેવાના. શું તે હાલમાં બેબીને ફીડિંગ એટલે કે સ્તનપાન કરાવે છે કે બેબી એમનું છે એમને સ્તનપાન કરાવે છે બાળક છે તો એ પૂછી લેવાનું. કેવા પ્રકારનો ડાયટ લે છે, જે મેં કીધું કે નોન વેજીટેરિયન છે, વેજીટેરિયન છે કે પૂરેપૂરું ખાવાનું મળે છે કે નહીં તો એ ક્વેશ્ચન કરી લેવાનો. તેમની રોજિંદી પ્રવૃત્તિઓ કઈ કઈ છે કે શું કરે છે હાલમાં, કોઈ જોબ કરે છે કે નહીં કે પછી કોઈ બીજી એક્ટિવિટી કરે છે તો એ ક્વેશ્ચન કરી લેવાના. હવે આગળ આપ્યું છે કેલ્ક્યુલેટિંગ એક્સપેક્ટેડ ડ્યુ ડેટ. ઓકે, તો ડિલિવરીની અંદાજિત તારીખ એને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એવું પણ કહી શકીએ છીએ. તો કેવી રીતે ગણવાનું હોય છે? માતાને છેલ્લે માસિક આવ્યું હોય તેના પ્રથમ દિવસે એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ LMP કહેવાય છે. LMPમાં 9 મંથ અને 7 દિવસ ઉમેરવાથી ડિલિવરીની અંદાજિત તારીખ એટલે કે એક્સપેક્ટેડ ડ્યુ ડેટ અથવા તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી આપણને મળે છે. ઓકે, તો આપણે કેવી રીતે ગણવાનું? તો પહેલાં માતાને પૂછવાનું હોય છે કે તમને લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ક્યારે આવ્યું હતું, તમારી ડેટ શું હતી અને પછી એની અંદર શું કરવાનું 9 મંથ અને પ્લસ 7 દિવસ 9 મહિના અને 7 દિવસ ઉમેરી દેવાના અને પછી જે આપણને ડેટ મળે છે તો એને કહેવાય છે EDD એક્સપેક્ટેડ ડ્યુ ડેટ અથવા તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. સોનોગ્રાફી દ્વારા પણ EDD મળી શકે. જો માતા સોનોગ્રાફી કરાવે તો એનાથી પણ EDD મળી શકે છે. તો ઉદાહરણ 1 આપ્યું છે, એક્ઝામ્પલ ડેટ આપી છે કે 14 તારીખ છે, બીજો મહિનો છે અને 2003. તો આ જે છે તેની LMP છે, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ કે લાસ્ટ ડેટ એમને આ તારીખે આવી હતી. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલની અંદર પાછું 14ની જગ્યાએ 12 આવી ગયું છે તો 12 જાણી લઈએ આપણે. 12 તારીખ છે, બીજો મહિનો અને 2003 તો એની અંદર 9 મહિના ઉમેર્યા છે તો એટલે શું થઈ ગયું 12 તારીખ 11મો મહિનો અને 2003. પછી
શું કર્યું, 7 દિવસ ઉમેર્યા, એટલે 12ની અંદર 7 દિવસ ઉમેરી દીધા, એટલે શું થઈ ગઈ, 19 તારીખ થઈ ગઈ, 11મો મહિનો અને 2003. એટલે શું કરવાનું કે 9 મહિના ઉમેરવાના અને 7 દિવસ ઉમેરી દેવાના. ઓકે, તો આ થઈ ગયું EDD સિમ્પલ રીતે. પછી ઉદાહરણ 2 આપ્યું છે, જેની અંદર શું છે, 25/2003 અને 5મો મહિનો છે. તો 25/2003 5 મહિનો છે, 5મો મહિનો છે, બરાબર. તો એની અંદર 9 મહિના ઉમેરવાના, એટલે અહીંયા 14 થઈ ગયા, અને 25 ડેટ છે ને 2003 છે. તો હવે એમાં શું થઈ ગયું કે 25 તો એમના એમ રહેશે, પણ જે 9 મહિના છે એ ઉમેર્યા 5ની અંદર, તો 14 થઈ ગયા. તો આપણે 14 મહિના તો આવે નહીં, એટલે 12 મહિના હોય ને 12ની અંદર પાછા ઉમેરી દેવાના હોય, બરાબર. એટલે એ 14 થાય છે. તો 14ની જગ્યાએ આપણે કેટલા આવી જશે, 2 મહિના, બીજો મહિનો આવી જશે, અને પછી વર્ષ બદલાઈ જાય. ઓકે, 12 મહિના થઈ જાય એટલે વર્ષ બદલાઈ જાય, એટલે અહીંયા થઈ ગયું કે 25 બીજો મહિનો અને 2004. પછી હવે શું રહ્યું, 7 દિવસ ઉમેરવાના રહ્યા, તો 7 દિવસ ઉમેરી દીધા. તો અહીંયા કેટલા થઈ ગયા, 32 થઈ ગયા, બીજો મહિનો અને 2014. તો 32 તારીખ તો આવે નહીં, તો એ જે છે તે શું થઈ જશે, 29 માઇનસ કરીએ તો 3 તારીખ આવી જાય. એટલે શું થયું કે 25ની અંદર 7 દિવસ ઉમેરે તો આગળ મહિના જોઈ લેવાના કે મહિનામાં 30 દિવસ આવે છે કે 31 દિવસ આવે છે, એવી રીતે આગળનો મહિનો અને શું કરવાનું, ડેટ ઉમેરી દેવાની. તો આમાં કેટલી આવી, 3 તારીખ આવી, ત્રીજો મહિનો આવ્યો, કેમ કે જે છે તો મહિનો પૂરો થઈ જાય એટલે મહિનો પણ બદલાઈ જાય, એટલે 3 અને 2004. તો આ થોડું વધારે અઘરું છે, કેમ કે આમાં મહિનો પણ બદલાય છે, વર્ષ પણ બદલાય છે. ઓકે, તો આવી રીતે આપણે ગણી શકીએ કે 9 મહિના ઉમેરવાના અને 7 દિવસ ઉમેરવાના. શામાં, જે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ હોય એની અંદર. EDD ગણતી વખતે 12 માસ પૈકી કયા માસમાં કેટલા દિવસો આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કે આપણે EDD ગણીએ તો 12 મહિના હોય, પછી એના પછી જે છે 12 મહિનાની અંદર અમુકમાં 30 દિવસ આવે ને અમુકમાં 31 દિવસ આવે છે, પછી ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે, તો એ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. પછી લીપ યર ફેબ્રુઆરીમાં 29 નહીંતર 28 દિવસ આવે છે, તો એ પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો એ જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે જોવું જરૂરી છે, તો જ આપણી EDD સારી રીતે આવશે.